લખી દઈએ તો આપણને સૂત્ર ખબર છે કે ગુસા અહીંયા કોનું છે 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 ગુસા અને લસા બરાબર શું થાય બંને પૂર્ણાંકો કયા છે 306 અને 657 નો ગુણાકાર 657 હવે ગુસા આપણને કેટલો આપ્યો છે તો ગુસા આપણને આપી દીધું છે 9 છે તો 9 ગુણ્યા લસા બરાબર 306 ગુણ્યા 657 હવે અહીંયા આપણે શું કરવાનું આ 9 છે તો સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં જતો રહે બરાબર લસાને એકલો પાડવાનો લસા શોધવાનો છે એટલે લસા 306 657 બરાબર અહીંયા જે આપ્યો છે ગુણ્યા 657 છેદમાં આ જે 9 હતા એ છેદમાં આવી ગયા 9 અહીંયાથી સામેની સાઈડ ગઈ બરાબરની પેલી બાજુમાં એટલે ક્યાં આવી જાય છેદમાં હવે આ 306 છે એને આપણે 9 વડે પણ ભાગી શકીએ અને 657 છે એને પણ 9 વડે ભાગી શકાય તો આપણે 306 ને ભાગીએ તો જો 306 ભાગ્યા 9 કરીશું તો 9 તરી 27 થાય બચ્યા 3 અને 9 ચોક 36 તો શું જવાબ આવ્યો 34 34 9 306 હવે અહીંયા શું થશે 34 ગુણ્યા 657 તો આપણે 657 ગુણ્યા 34 કરીએ 657 ગુણ્યા 34 તો 3 સત્તા 21 વધી 2 3 5 15 ને 2 17 નો 7 વધી 1 3 6 ગળા ને 19 હવે 4 સત્તા 28 નો 8 બરાબર વધી 2 4 5 20 ને 2 22 વધી 2 4 6 24 ને 2 26 હવે એનો સરવાળો કરો તો અહીંયા 8 2 ને 1 3 7 ને 6 13 3 વધી 1 9 1 10 ને 2 12 2 વધી એટલે શું જવાબ આવ્યો 22,338 તો લખી દેવાનું કે લસા 306 657 બરાબર જે જવાબ આવ્યો 22,338 બરાબર તો આ શું થઈ ગયું આપણો જવાબ